હેલો નમસ્તે મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું શિક્ષા કી દુનિયા ચેનલમાં. તો હું આજે તમને અમારા ઇંગ્લિશ વિષયની જે ધોરણ 3 થી 5ની વિષય આધારિત જે તાલીમ હતી એનું તમને થોડીક ઝાંખી કરાવવા માંગીશ. કે સૌપ્રથમ અમારી જે આ તાલીમ છે તાલુકા કક્ષાની તાલીમ હતી. એમાં તમે જોઈ શકો છો કે અમારા સર છે એ બોર્ડ બનાવી રહ્યા છે. તાલીમનો આખા દિવસનો જે કાર્યક્રમ છે રહેવાનો છે. તો સૌપ્રથમ અમે બધા જ તાલીમાર્થી મિત્રો છે જે એમટીસ છીએ એ અમે આમાં આવકારીએ છીએ. અને ત્યારબાદ અમારી પ્રાર્થના, ભજન, ધૂન અને ત્યારબાદ જે સબ્જેક્ટ છે જેમ કે તમે અહીંયા જોઈ શકો છો કે ઇંગ્લિશ સબ્જેક્ટ હતો, તો મેં પછી ઇંગ્લિશમાં જે એક્શન સોંગ છે એ કરાવ્યું હતું, એક્શન સોંગ લીધું હતું, જેમાં બધાને ખૂબ જ મજા આવી હતી. અને આ હું એટલે લઈ રહી છું કે એમટી મિત્રોની જે ટીમ હોય છે એમાં હું પણ એક એમટી તરીકે એટલે કે માસ્ટર ટ્રેનર્સ તરીકે તમે આગળ તમારા જિલ્લામાં એ ટ્રેનિંગ લઈ આવો. પછી ત્યારબાદ તમે તાલુકામાં છે એ તમારા બીજા તાલીમમાંથી મિત્રોને તમે ટ્રેનિંગ આપો છો, બાળકોને કેવી રીતે કરાવો એના માટેની અમે થોડીક પ્રવૃત્તિ કરાવીએ છીએ. એ પતી ગયા પછી અમને વર્ગો પાડવામાં આવે છે. અને ત્યારબાદ છે એ અમે લોકોએ જે થોડુંક વર્ગો પાડી અને જે સમજૂતી આપી એ લોકોને આગળનું પૂર્વજ્ઞાન, એના ઉપરથી અમે પ્રવૃત્તિ કરાવી. તો અમે જે મુદ્દો લીધો હતો એ હતો લોન વર્ડ્સનો મુદ્દો. તો એ લોન વર્ડ્સ હોય છે, લોન વર્ડ્સ એટલે ગુજનીસ આપણે બોલીએ ને કે જે અંગ્રેજીના શબ્દો છે આપણે ગુજરાતીમાં વણી લીધા છે. દાખલા તરીકે ટેબલ છે, ઓફિસ છે, અને એ શબ્દો છે આપણે જેમ કે રિમોટ છે, ટીવી છે, તો એને આપણે રોજની લેંગ્વેજ આપણી હોય છે એમાં પણ આપણે એ જ શબ્દ બોલીએ છીએ. તો અહીંયા હસી મજાક કરતાં કરતાં, રમતા હસતા જે બાળકોને આપણે જે નાના ધોરણના બાળકો છે 3 થી 5ના એને ભણાવીએ એ રીતે અમે હસતા રમતા છે. ટીચર્સ પણ અમે લોકો એક જાતનું છે કે બોરિંગ ન થઈ જાય, અમારી તાલીમ છે એ નીરસ ન બની જાય એના માટે હસતા રમતા છે બધાને ટ્રેનિંગ બધા લેતા હોય અને આપતા હોય. અમે બધા મિત્રો એકબીજાના સાથ સહકારથી આ ટ્રેનિંગ છે એ અમે લેતા હોઈએ છીએ. અને ત્યારબાદ જ્યારે લોકો પોતપોતાનો પ્રોજેક્ટ કમ્પ્લીટ કરે છે, ચાર્ટ વર્ક છે, તો એનું પ્રેઝન્ટેશન પણ કરવામાં આવે છે. અને બહુ જ સારી રીતે જે શિક્ષક મિત્રો છે એનું પ્રેઝન્ટેશન કરતા હોય છે. અહીંયા પણ આ જે સર છે એ લોન વર્ડ્સનું છે પ્રેઝન્ટેશન કરવા માટે ઊભા થાય છે. એવી જ રીતે અમે દરેક ગ્રુપ પાડેલા હોય છે. તો એમાં આ મેડમ પણ એ પોતાનું જે લોન વર્ડ્સ એમને કેટલા ક્રિએટ કર્યા છે, કેવી રીતે છે, એને સુંદર મજાનું એમણે છે એ પરફોર્મન્સ એમને આપ્યું હતું. એમની પ્રેઝન્ટેશન બહુ જ મસ્ત હતી, કેમ કે એ બહુ જ સિનિયર મેડમ હતા. ત્યારબાદના પણ અમારા જે એક સર છે એ પણ ઊભા થયા હતા. અને ત્યારબાદ અમે ફરી પાછું એક ઓપ્શન જેને કહેવાય ને અમારા બહુ જ સિનિયર અને બહુ જ અનુભવી સર છે ધીરવાણી સર કરીને, એમને બહુ જ સારી રીતે એમ કે હળવાશ રહે એના માટે થઈને ફરી પાછું અમને એક એક્શન સોંગ લીધું હતું, જેમાં બધાને બહુ જ મજા આવી હતી. એ સર બહુ જ ટેલેન્ટેડ છે એટલે એમને બધી જ જાતના એક્શન સોંગ છે, ચાહે કચ્છી હોય, ગુજરાતી હોય, ઇંગ્લિશ હોય, હિન્દી હોય, એમને બધું જ આવડતું. જેને કહેવાય અનુભવી લોકો પાસે એમ એને કંઈ તૈયાર કરવાની જરૂર ન પડે. અમારી એમટીની જે ટ્રેનિંગ હતી એમાં ઘણા બધા જણા લોકો જિલ્લા ફેરબદલી, તાલુકા ફેરબદલી એટલે 2-3 જ અમે એમટીસની ટીમમાં હતા. તો આ અમારા એક મયુરભાઈ કરીને છે જે પણ ખૂબ જ મહેનતી શિક્ષક છે. તો આ બધા લોકો સિનિયર છે અમારા કરતાં, તો એમને બહુ જ જ્ઞાન હોય છે એટલે એ લોકોને ગમે ત્યારે ગમે ટ્રેનિંગ લેવા માટે કહો તો એ રેડી જ હોય છે. તો એ લોકોએ અમને બહુ જ સપોર્ટ અને સાથ સહકાર આપી અને અમારી ટ્રેનિંગ છે એને સફળ બનાવવામાં બહુ જ મદદ કરી છે. તો અમારી પાસે આવા શિક્ષકો છે એટલે અમે ખૂબ નસીબદાર છીએ. પણ ઘણા લોકો પોતાના વતનમાં એવા ઘણા એવા સિનિયર ટીચર્સ છે તો હવે જવાના છે. તો એ લોકોની પણ અમારી સાથેની અને અમારી પણ સિનિયર ટીચર્સ સાથેની આ છેલ્લી જેને કહેવાય ને કે તાલીમ છે ચાલી રહી છે અત્યારે. તો અત્યારે બધા તાલીમમાં છે એ બહુ જ સાથ સહકાર આપીને અમે આવી રીતે તાલીમમાં છે એ સાથ સહકાર પૂરો પાડતા રહે છે અને બધાને પ્રોત્સાહન કરતા રહે છે. અને અમારી આમ તાલીમ છે એ બહુ જ વ્યવસ્થિત રીતે પતી જાય છે, જેમાં આપણે શીખવા પણ મળે. અમારી તાલીમમાં તમે જોઈ શકો છો કે અમારા તાલુકાના વીઆરસી સર છે એ આવતા હોય. મિત્રો, આ અમારી તાલીમ જે છે એ 2 દિવસની તાલીમ હોય છે એટલે આ તાલીમનો અમારો બીજો દિવસ છે. અહીંયા પણ અમારા એક રાજેશ ડાભી સર છે એ એક પ્રેરક પ્રસંગ, એક પ્રેરક વાર્તા લઈને બધા સમક્ષ એમને રજૂ કરી હતી, જેમાંથી ઘણું બધું આપણને શીખવા મળે. એટલે આટલી આપણે તાલીમમાં જઈએ તો કંઈક આપણે શીખીને આવીએ, કંઈક આપણે શીખવતા આવીએ. એટલે આ તાલીમો આપણા માટે એક ફ્રેશર, એક માઇન્ડ ફ્રેશ તરીકે પણ છે અને આપણા જ્ઞાન છે એને પણ આપણે થોડુંક છે એને અપડેટ કરતા રહીએ. તો હંમેશા શિક્ષક હંમેશા શીખતો હોય એટલે અહીંયા આગળ પણ અમારું
તાલીમમાં જવાથી અપડેશન થતું હોય છે. અહીંયા પછી અમે ફરી પાછું મારા મેડમ છે એમણે પણ એક એક્શન સોંગ લીધું હતું અંગ્રેજીમાં, કે અંગ્રેજીની તાલીમ હતી એટલે અંગ્રેજીમાં અમે ફરી પાછું આ બીજા દિવસે પાછું જે અમારા પ્રાર્થનાના કાર્યક્રમો હોય છે કે પ્રાર્થના ભજન ધૂન અને પછી અમે એક બાળગીત લેતા હોય છે. એમાંથી પછી કોઈ પણ તાલીમમાંથી ભાઈઓ કે બહેનોને પણ કાંઈ રજૂ કરવું હોય તો એ પણ પ્રાર્થનામાં જનરલી રજૂ કરતા હોય છે. અને કોઈ પણ શિક્ષક મિત્રો બીજા છે એમને જે સબ્જેક્ટ છે એના વિશે કંઈ જ્ઞાન હોય, કંઈ કરાવવું હોય તો એ પણ પોતાનું છે એ આમાં ટૉપિક લઈ અને બધાને શીખવતા હોય, એટલે કંઈક ને કંઈક એમાંથી આપણને શીખવા મળે છે. તો આ રીતે અમે જે જેને કહેવાય ને વોર્મઅપ એક ટાઈપનું સવારે અમે કરીએ છીએ, એટલે કે બધાને મજા આવે. આ રોજ સ્કૂલમાં અમે જતા હોઈએ તો સ્કૂલનું વાતાવરણ હોય ને અહીંયાનું વાતાવરણ એટલે બધા પોતપોતાના મિત્રોને પણ મળતા હોય છે, કેમ કે શિક્ષકો એકબીજાને તાલીમમાં જ મળી શકે. બાકી બધા તો પોતપોતાના ગ્રુપમાં અને શાળામાં હોય તો એ કામ કરતા જ હોય છે. અહીંયા આવીને અમે પણ હળવાશ અનુભવીએ અને નવું નવું છે એ શીખતા જઈએ અને શીખવતા જઈએ. તો આ રીતનું અમારું જે છે આખું કાર્યક્રમનું સંચાલન થતું હોય છે, કે સુંદર મજાની પ્રવૃત્તિઓ છે, અધ્યયન નિષ્પત્તિઓ જે કઠિન અધ્યયન નિષ્પત્તિઓ હોય એની પણ પ્રવૃત્તિઓ છે આમાં થતી હોય છે. અને જુદા જુદા કાર્યક્રમો આવી રીતે તમે જોઈ શકો છો પ્રવૃત્તિઓ દ્વારા છે એ અમે બાળકોને જેમ આપણે ભણાવવાનું એવી રીતે અહીંયા અમે લોકો પણ એ પ્રવૃત્તિઓ નવી નવી ટેકનિક્સ છે એ કરતા રહીએ, કરાવતા રહીએ અને બધું પ્રેઝન્ટ અને ગ્રુપિંગમાં જે પ્રવૃત્તિ હતી એ પણ અહીંયા પ્રેઝન્ટ થતી રહે છે. આવી રીતે અમારી 2 દિવસીય તાલીમનું છે એ આજે બીજો દિવસ હતો અને આ તાલીમ છે અમારી બસ પૂર્ણ થઈ ગઈ હતી. તો આ થોડાક ફોટા મૂક્યા છે. આઈ હોપ કે તમને અમારો આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે. થેન્ક યુ વિડીયો જોવા બદલ.